પોરબંદરની લોહાણા મહાજનવાડી પાસે સમાજના જરૂરિયાતમંદ પરિવારો વસે છે. તે સસ્તા ભાડાની ચાલમાં મહાજન દ્વારા સુવિધા વધારવામાં આવી રહી છે. ત્યારે જ્ઞાતિના આર્થિક સંપન્ન દાતાઓને પણ આ ભગીરથ કાર્યમાં સહભાગી બનવા અપીલ કરાઈ છે. પોરબંદર લોહાણા મહાજન દ્વારા તાજાવાલા લોહાણા મહાજનવાડીનું આધુનિકરણ કરી સૌરાષ્ટ્રમાં ક્યાંય ન હોય તેવી નમૂનેદાર આ વાડી બનાવેલ છે અને આ જગ્યા શહેરની પ્રથમ પસંદ બની ગઈ છે અને જેની આવકમાંથી જ્ઞાતિના આર્થિક નબળા પરિવારોને સ્કોલરશિપ સુવિધા મળતી થયેલ છે. ખૂબ વિશાળ સેટ ભાણજી લવજી લોહાણા મહાજન અને તેમાં અન્ય વિભાગોનો સમાવેશ છે, જેને અંદાજે 100 વર્ષ થવા આવ્યા હશે. આ વાડીમાં પણ નવીનીકરણનું કાર્ય જ્ઞાતિજનોએ ઉદાર હાથે આપેલા અનુદાન થકી કરવામાં આવેલ છે. આ વાડીની લગોલગ પોપટલાલ કાલિદાસ સસ્તા ભાડાની ચાલ આવેલ છે, જ્યાં આર્થિક નબળા પરિવારો વસવાટ કરે છે. આ ચાલમાં 45 જેટલા બ્લોક છે, જેના ઉપયોગ માટે ઉપર નીચે ટોયલેટ બ્લોક્સ, આંતરિક પેસેજ રસ્તો, ડ્રેનેજ, બાલ્કની, સીડીઓ, કલરકામ વગેરે કરવાનું કામ પોરબંદર લોહાણા મહાજન દ્વારા શરૂ કરવામાં આવેલ છે. જનરલ વપરાશ માટે સોલાર પેનલ નાખી આપવાની વિચારણા છે. જ્યારે આવું ઐતિહાસિક કામ સમાજ માટે થઈ રહેલ છે, ત્યારે સમાજ પાસે સ્વાભાવિક રીતે યોગ્ય અનુદાનની અપેક્ષા હોય જ. રઘુવંશી સમાજના આર્થિક સંપન્ન દાતાઓને સહયોગ આપવા મહાજન પ્રમુખ સંજયભાઈ કારિયા તથા સમગ્ર ટીમ દ્વારા અપીલ કરવામાં આવી છે. અહીં ઉલ્લેખનીય છે કે આ ચાલ પણ 90 વર્ષ જૂની છે અને હાલ જર્જરિત સ્થિતિ છે અને અહીં જ્ઞાતિના નબળા વર્ગના લોકો જ વસવાટ કરે છે. ત્યારે મહાજન દ્વારા તેઓના રહેણાંકના નવીનીકરણનું બીડું ઝડપ્યું છે. ત્યારે જ્ઞાતિના સદ્ધર લોકો પણ આ કામમાં સહભાગી બને તો વહેલી તકે કામગીરી પૂર્ણ થઈ જશે. જોકે મહાજન દ્વારા પ્રમુખ સંજયભાઈ કારિયાના નેતૃત્વમાં અને સેક્રેટરી રાજેશભાઈ લાખાણીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલ જ્ઞાતિની 2 મુખ્ય ગણાતી વાડીના નવીનીકરણમાં જે રીતે ઉદાર હાથે દાતાઓએ ફાળો આપ્યો છે, ત્યારે આ કામગીરીમાં પણ જ્ઞાતિનો ઉત્તમ સહકાર રહેશે તેવું જણાઈ આવે છે. નિપુલ પોપટ, પોરબંદર. પોરબંદર લોહાણા મહાજન વાડીની બાજુમાં જે આપણે સસ્તા ભાડાની ચાલ તરીકે જાણીતી છે તે આવેલી છે. આશરે 85 થી 90 વર્ષ થયા છે. એકાદી વખત રિપેરિંગ કામ મને એમ છે કરેલ છે. આજેની રિપેરિંગનું કામ અમે ચાલુ કર્યું છે. બધા બ્લોકના બારી દરવાજાને જે કંઈ ખરાબ હોય રિપેર કરવાના અથવા નવા નાખી દેવાના. ભૂગર્ભ ગટરના કનેક્શન, વચ્ચેનો રસ્તો એનો, અને સીડી રૂમ નવા, સીડી બધી નવી, સોલાર ફિટિંગ, એટલે કોમન લાઇટનું બિલ એ લોકોને ના આવે, અને બધા 2 બિલ્ડિંગને કલર, આ બધાનું કામ ચાલુ કર્યું છે. સ્વાભાવિક છે હજી આ મહાજનવાડીનું કામ પૂરું થયું છે, એમાં પણ થોડી પૈસાની ઘટ છે. આના માટે જરૂર હોય જ. તો દાતાઓને મારી નમ્ર અપીલ છે, જેને જે સગવડ હોય એ પ્રમાણે મહાજનનો કોન્ટેક્ટ કરે અથવા અમને કહે, અમે આવી જશું. શક્ય એટલી દાનની ઓલી કરે તો કામ વ્યવસ્થિત થઈ જાય એ લોકોનો. 45 બ્લોક છે આપણા, એમાં 25-30 જણા અત્યારે રહે છે અને બધાની પરિસ્થિતિ આપ ત્યાં જોઈ શકો છો કે એકદમ નબળા વર્ગના છે. એટલે પોતાની રીતે કંઈ કરી શકાય જ નથી. કોમન લાઇટ પણ નથી કરતા, એટલા માટે જ આપણે આ બધું કરીએ છીએ.